ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધાય મજામાં હશો. તો મારા આગળના વિડીયોનું તમે બહુ બધાએ પ્રેમ આપ્યો અને બહુ સપોર્ટ કર્યો, તો થેન્ક યુ. તો બસ આ પાર્ટ 2 છે, તો હજી આપણે એક પાર્ટ બને એમ છે. તો પાર્ટ 2ની અંદર બીજે દિવસે અમે લોકોએ મોર્નિંગમાં રેડી થઈને અમે હોટલમાં જ થોડો ઘણો નાસ્તો કરી લીધો હતો. ત્યારબાદ અમારે ટૂર પેકેજ મુજબ અમને પિકઅપ કરવા માટે બસ આવી ગઈ અને અમારું ફર્સ્ટ લોકેશન હતું સાઉથ ગોવા. તો અમે પહેલી વહેલા અમારે સાઉથ ગોવા બાજુ જવાનું હતું. બસમાં અમારી પાસે ગાઈડ પણ હતા. તો ગાઈડ છે ને બહુ સરસ હતા, તો એટલા માટે અમને બધુંય સમજાવતા જતા હતા અને સરસ રીતે, અને જે પણ વચ્ચે લોકેશન આવતા હતા એ લોકેશન પણ બતાવતા જતા હતા. તો વચ્ચે અમારે ક્રૂઝ પોઈન્ટ આવ્યો હતો, જ્યાં અમારે લાસ્ટમાં જવાનું હતું ક્રૂઝમાં. તો એ ક્રૂઝમાં બતાવ્યા અમને, ઘણી બધી મોટી મોટી ક્રૂઝ હતી એ પણ અમને બતાવી. પછી કસિનો, તો ગોવામાં કસિનો તો બહુ જ ફેમસ છે, તમને બધાને ખબર જ છે. તો કસિનો પણ બતાવે, પણ અમે નહોતા જવાના કસિનોમાં, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ નહોતો. અને કસિનોમાં જવું હોય તો ફૂલ પ્રોફેશનલ રીતે જવું પડે છે અને પૂરો દિવસ તમારે એમાં જોઈએ, એટલા માટે અમે નહોતા જવાના. તો બસ ત્યારબાદ અમે લોકોએ પહેલું અમારો પોઈન્ટ હતો, અમારું પહેલું પોઈન્ટ હતો, લોકેશન હતું ડોલ્ફિન વ્યૂ. તો ડોલ્ફિન વ્યૂ જોવા માટે અમે મીરામાર બીચ ઉપર ગયા હતા. તો આ મીરામાર બીચ છે ને એ બહુ મસ્ત છે, એકદમ આમ ખુલ્લો, એકદમ આમ પબ્લિક કોઈ બહુ દેખાય નહીં અને એટલો શાંત ને એટલો સરસ દેખાય ને. તો અહીંયા છે ને સેલિબ્રિટીઓની મોટી એક હોટલ છે, તો અહીંયા એક બહુ મોટી હોટલ છે ને એમાં સેલિબ્રિટી અવારનવાર બધા આવતા હોય છે. તો પછી ત્યારબાદ અમે ડોલ્ફિન શો જોવા માટે છે ને દરિયાની વચ્ચે બોટમાં બેસીને ગયા હતા. પણ ડોલ્ફિન તો જોઈ, પણ અમે એને વિડીયો કે ફોટોશૂટ નથી કરી શકતા. અને ત્યારબાદ અમે એ ડોલ્ફિન જોતા હતા. સામેની સાઈડ જે ઊંચું તમને દેખાય છે કિલ્લા ટાઈપનું, તો એ જેલ છે, એ કાળા પાણીની જેલ હતી. અત્યારે એ બંધ થઈ ગઈ છે. અને આ વ્યૂ એન્જોય કરીને આ વ્યૂ બધા અમે જોઈ રહ્યા ને ત્યાં બપોર થઈ ગઈ હતી, અને આ બધું એન્જોય કરતાં કરતાં અમે જમવા માટે એક હોટલમાં ઊભા રહી ગયા. તો જ્યારે પણ ગોવા આવીએ ને ત્યારે વેજ અને નોનવેજ બંને વસ્તુ અહીંયા મળે છે. તો આપણે ખાસ એક ધ્યાન રાખવાનું કે આપણે વેજ બધું જમતા હોઈએ છીએ, તો થોડું ઘણું તમારે ઓર્ડર આપવામાં તકલીફ પડે, તો ઓર્ડર આપતા પહેલાં બધું પૂછી લેવાનું, પછી જ ઓર્ડર આપવાનો. અને સાથે સાથે નાસ્તો પણ થોડો ઘણો તમારે ઘરેથી લઈ જવો પડે છે એમ. તો બસ આવી જ મસ્ત મજાનું લંચ કરીને અમે લોકોએ થોડી વાર એવો આરામ કર્યો, એટલે થોડી વાર એટલે 5-10 મિનિટ, કે જ્યાં સુધી બધા આવે નહીં ત્યાં સુધી. અને ત્યારબાદ અમે ગયા હતા સુસાઇડ પોઈન્ટ. હવે આ સુસાઇડ પોઈન્ટ નામ કેવી રીતે પડ્યું ને એ પણ હું તમને કહીશ. સુસાઇડ પોઈન્ટ એટલે કે ડોનાપાલા એ પોઈન્ટનું નામ છે. તો આ પોઈન્ટ છે ને એ બે નામથી ઓળખાય છે, એક ડોનાપોલા, બરાબર. કે ક્યારેક એવું થાય કે આ યાદ કરવામાં જ આપણને છે ને અમુક પોઈન્ટના નામ ન આવડે. અને બીજું છે સુસાઇડ પોઈન્ટ, આ રીતે બે રીતે ઓળખાય છે. તો ડોનાપોલા એટલે કહેવાય છે કે અહીંયા છે ને માછીમારોનો છોકરો અને એક રાજકુમારી એટલે કે રાજાની છોકરી, બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પણ છતાં પણ એ લોકોના જે ફાધર એટલે કે રાજા હતા એ લગ્ન કરવા માટે માન્યા નહીં. તો એટલા માટે આ છોકરો અને છોકરી બંને પ્રેમી પંખીડાઓ એ સુસાઇડ કરી લીધું હતું. અને આ પોઈન્ટ ઉપર એનું સ્ટેચ્યુ પણ છે, એટલા માટે આ પોઈન્ટનું નામ ડોનાપોલા પાડ્યું હતું. અને બીજું નામ એનું છે કે અહીંયા છે ને મૂવીના બહુ શૂટિંગ થાય છે. બે મૂવીનું મને યાદ છે, એક છે એક દૂજે કે લીએ અને બીજું છે આપણું ફેવરિટ બધાયનું એવું સિંઘમ. તો સિંઘમના બધા વ્યૂ તમે જોયા જ હશે. તો આ એક મસ્ત મજાનો વ્યૂ હતું, એકદમ એક ચારે બાજુ દરિયો, એનો સરસ મજાના પવન આવતો હતો ઠંડો ઠંડો, અને સાથે સાથે એનું વાતાવરણ એટલું સરસ હતું. અને જે મોજાના અવાજ આવતા હતા ને એ જ સાંભળવાની બહુ મજા આવતી હતી. ત્યારબાદ છોકરીઓ માટેની એક બેસ્ટ વાત કહું તમને, બેસ્ટ તો કહીએ પણ હા, પણ એક વાત કહી દઉં, છોકરીઓ માટે જ છે આ, કે છોકરીઓ જ્યારે પણ તમે ગોવા ફરવા જાઓ ને ત્યારે આ લોંગ ગાઉન છે ને બિલકુલ પહેરીને ના જતા. મારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું, હું એમાં કમ્ફર્ટેબલ નથી. તો તમે લોકો જે કમ્ફર્ટેબલ હોય ને એવા તમે કપડાં પહેરવાનું પસંદ કરજો. તો બસ ત્યાર પછી અમે ચર્ચ,
એટલે કે ગોવામાં ફેમસ એવું ચર્ચ. જો તમે ગોવા જાઓ તો એ ચર્ચ તો જોવાનું જ, અને એમ કહેવાય કે ગોવા લોકો આ ચર્ચ જોવા માટે જ આવે છે. તો અહીંયા છે ને 450 વર્ષ જૂની સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો એની એક ડેડ બોડી છે એમ. તો અહીંયા આટલું બધા વર્ષ જૂની ડેડ બોડી જોવા લોકોમાં આવે છે. અને વર્ષમાં એમ ત્યાંના લોકો એવું કહે છે, ગાઈડ ને બધા, કે વર્ષમાં એક વખત આને નીચે ઉતારવામાં આવે છે. તો અહીંયા મને છે ને આજે મેં ગાઉનનો તમને ગેરફાયદો કીધો ને, અહીંયા મને એનો ફાયદો થયો હતો. કેમ કે આપણને બધાને ખબર જ હશે કે મંદિર અને ચર્ચ ને એવું બધું હોય, ભગવાનનું સ્થાન, ત્યાં તમને ટૂંકા કપડાં પહેરીને ના આવવા દે, શોર્ટ્સ ને એવું, તો એમાં નહોતા જવા દેતા. તો મેં લોંગ ગાઉન પહેર્યું હતું ને તો મને અંદર જવા દીધી હતી, અને મારા માટે ફાયદો થયો હતો. અહીં વિડીયોગ્રાફી નહીં, પણ અમે ફોટોગ્રાફી ખાલી બહુ જ સરસ એવી કરી હતી. વિડીયોગ્રાફી અમે નથી કરી, એટલે ફોટોગ્રાફી બહુ જ મસ્ત કરી હતી. અને બહુ સરસ એવું આ ચર્ચ જોવા જેવું છે. અને સાઈડમાં એનું મ્યુઝિયમ પણ છે, એ પણ થોડું ઘણું આપણને સમજાય એવું છે. આજના દિવસનું આ લાસ્ટ લોકેશન, એટલે આપણું છેલ્લું લોકેશન હતું એ, અમારું જે છેલ્લું લોકેશન હતું એ ક્રૂઝમાં ગોવામાં લોકો આવે છે ને, તો ક્રૂઝ તો છોડતા જ નહીં, એનું એન્જોયમેન્ટ કરવાનું કોઈ મૂકતા નહીં, મહેરબાની કરી. એટલે મીન્સ કે જો ગોવા આવો ને તો એક આ માણવાનું નહીં મૂકવાનું, આને એન્જોય કરવાનું. કે જ્યારે અમે લોકો ક્રૂઝમાં ગયા ને ત્યારે એકદમ ઠંડો પવન, દરિયાનો ઠંડો પવન, સાથે સાથે પાણીનો ધીમો ધીમો એવો અવાજ, અને એમાંય ખાસ વાત, એક સુંદર વાત એવી કહીએ ને તો એ જે ગોવાના બીચ અને એના ક્રૂઝની, એટલે કે એની બોટ જે હોય છે એની લાઇટિંગ, આહા શું જોરદાર એનું લોકેશન હતું. તો એ પણ જોવાની બહુ જ મજા આવી. અને આ મેમરીઝ તમારી લાઈફ ટાઈમ માટે સેવ થઈ ગયેલી છે. અને હું તમારી સાથે શેર કરું છું, એટલા માટે હું એને લાઈફ ટાઈમ જોઈ પણ શકીશ અને યાદ પણ કરી શકીશ. તો બસ ક્રૂઝમાં અમે લોકો ગયા ને, તો એના ત્યાંના ગોવાના કલ્ચર વિશેની થોડાક ડાન્સ, થોડીક એની ઘણી માહિતી આપી. સાથે સાથે નાના છોકરાઓને ગેમ રમાડતા હતા. થોડા ઘણા ફેમિલી સાથે આવ્યા હોય તો એ લોકોને બધાને ગેમ રમાડી. ત્યારબાદ કપલ ડાન્સ કરાવડાયો. અને ત્યાંની ફોટોગ્રાફી બેસ્ટ, એટલે કે રાતના સમયે લાઇટિંગ સાથે, અને એ પણ પાછળ દરિયાનો વ્યૂ, અને એ ફોટોગ્રાફી એટલે બેસ્ટ ફોટોગ્રાફી અમારી થઈ હતી. તો અમે પણ થોડો ઘણો ડાન્સ કર્યો અને ખૂબ એન્જોય કર્યું. તો બસ આવી જ રીતે અમે મોડી રાતે ત્યારબાદ અમે લોકો હોટલ પરત આવ્યા. તો હોટલે અમે રાતે મોડા સુધી બેઠા હતા, અને ફ્રેન્ડ સાથે અમે ગયા હતા, અમારા ફ્રેન્ડ સાથે, તમને બધાને ખબર જ હશે. તો રાતે હવે મોડા સુધી બેઠા તો ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની. તો ભૂખ લાગીને અમે તો એ જુગાડ કર્યો, મેગી સાથે લઈ ગયા હતા. ખબર હતી કે વેજ નોનવેજનું બંને હતું એટલે માટે. તો ગરમ પાણીની જે કેટલી હોટલની અંદર, રૂમની અંદર આપતા હોય છે, એની અંદર અમે લોકોએ મેગી બનાવી અને રાતે મસ્ત એવી મેગી ખાધી, અને અમારો દિવસ અહીંયા અમે પૂરો કર્યો. તો બસ આવો જ હતો મારો મસ્ત મજાનો વ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને હા, પાર્ટ 3 એ ટૂંક સમયમાં જ આવશે. અને હા, જોઈએ, ચલો આપણે ગેસ કરીએ કે કોણ કેટલી કમેન્ટ કરે. તમે લોકો કમેન્ટ કરો ને એટલે આપણે પાર્ટ 3 બનાવીએ. હવે હું થોડોક દિવસ તમને પાર્ટ 3 નહીં બતાવું, કેમ કે હવે તમે કમેન્ટ કરો ને તો આપણે પાર્ટ 3 બતાવીએ. તો પાર્ટ 3ની અંદર તો બહુ જ મજા કરે છે, એ પણ તમારી સાથે શેર કરશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.